બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે। આજે હું શેર કરીશ ગરમા ગરમ શિયાળામાં ખાઈ શકાય તેવું બાજરાના રોટલાનું રસિયું શાકની રેસીપી। તો ચાલો શરૂઆત કરીએ। શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે। તો ચાલો શરૂ કરીએ। આપણે રસિયું શાક બનાવવાનું છે, તો તેના માટે મેં અહીં ગરમા ગરમ 2 બાજરાના રોટલા બનાવી લીધા છે। આપણે આ શાક ગરમા ગરમ રોટલામાંથી જ બનાવવાનું છે, તો જ ખાવાની બધાને મજા આવશે। 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે, જે બેસન કહીએ તે। 1 કાંદો સમારીને રાખેલો છે। 2 તીખા મરચાં લીધેલા છે, તેને પણ મેં કટ કરી લીધા છે। 1 લીમડાની તેલ લીધેલી છે। અડધું ટમેટું સુધારીને રાખેલું છે। લીલું લસણ લીધેલું છે। લસણવાળી તાજી ચટણી બનાવીને રાખેલી છે। લસણના ટુકડા કરી લીધેલા છે અને ગોળ જોશે, અને વઘાર કરવા માટે તેલ જોશે, અને રસો બનાવવા માટે છાશ જોશે। જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે, તેમાં શાક બનાવશું। કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં 2 પાવડા જેટલું તેલ નાખીશું। તેલ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ કરી શકો છો। તેલમાં અડધી ચમચી રાઈ નાખીશું। રાઈને સરસ ફૂટવા દેશું। અડધી ચમચી આખું જીરું નાખશું। અડધી ચમચી હિંગ નાખશું। લીમડાની તેલ નાખશું। મરચાં નાખી દેશું। લસણ કટ કરીને રાખેલું છે તે નાખશું। હવે તેમાં કાંદા નાખી દેશું। બધું બરાબર સરસ રીતે પાકવા દેશું। ગેસ ધીમો રાખીશું। થોડીક વાર લસણને આમ તેલમાં પાકવા દેશું, જેથી કરીને કાચો સ્વાદ ઓછો લાગે। હવે તેમાં 1 ચમચીની ચોથા ભાગની હળદર નાખશું। તમે જોઈ શકો છો કે લસણનો અને ડુંગળીનો કલર એકદમ બદલાઈ ગયો છે। હવે તેમાં લીલું લસણ નાખી દઈશું। થોડુંક લસણ ઉપરથી નાખીશું। લીલા લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે। હવે તેમાં ટમેટાં કટ કરીને રાખેલા છે તે નાખી દેશું। હવે લસણવાળી ચટણી તેલમાં જ નાખી દેશું। જેટલું ઘરમાં તીખું ખાતા હોય તે પ્રમાણે ચટણીનો ઉપયોગ કરવાનો। આ રીતે ચમચા વડે ચટણીને ભાંગી લેશું। આવી કડકડતી ઠંડીમાં જો આ રોટલાનું શાક મળી જાય તો ખાવાની મોજ આવી જાય હો। હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખી દેશું, જેથી કરીને તે પણ સરસ રીતે તેલમાં શેકાઈ જાય। બધા શાક ખાવાથી કંટાળો આવશે, પણ આ શાક ખાવાથી ક્યારેય પણ કંટાળો નહીં આવે। એટલું સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે।
અડધી ચમચી નમક નાખી દેશું. આપણે મસાલાના ભાગનું જ નમક નાખવાનું છે. રોટલામાં તો આપણે નમક પહેલેથી જ નાખેલું છે. 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખશો. ખટાશને બેલેન્સ કરવા માટે ગોળ નાખશું. અડધી ચમચી ગોળ નાખેલો છે. હવે તેમાં છાશ નાખી દેશું. અહીં મેં 2 ગ્લાસ છાશના નાખેલા છે. હવે છાશને ઉકળવા દેશું જેથી કરીને સરસ રીતે બધું પાકી જાય. વચ્ચે વચ્ચે છાશમાં ચમચો ફેરવતા રહેશું જેથી કરીને છાશ ફાટે નહીં. નકર ઘણીવાર એવું થાય કે આપણે છાશને હલાવીએ નહીં તો છાશ ફાટી જાય. એટલે હંમેશા ખાસ યાદ રાખવાનું. સરસ રીતે પાકી જાય પછી રોટલો નાખીશું. શાકને જોઈ લેશું. આ સમય હવે રોટલો નાખી દેશું. હવે રોટલાના ટુકડા કરી લેશું અને પછી છાશમાં નાખશું. આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના. તમે પણ ચોક્કસથી આ રીતનું રોટલાનું શાક બનાવજો. ખૂબ જ બધાને ખાવાની મજા આવશે. માગી માગીને બધા ખાશે. જોઈ શકો છો ને, શાકને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શાક તૈયાર થયું છે ને. ધીમા ગેસ ઉપર શાકને થોડીક વાર પાકવા દેશું જેથી કરીને રોટલાના કટકા સરસ રીતે પાકી જાય. ઉકળતી થાળી ઢાંકી દેશું. હવે શાકને જોઈ લેશું. જોઈ શકો છો ને શાક કેટલું સરસ બની ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું. આટલો રસો રાખીશું. જે આપણે લીલું લસણ બાકી રાખેલું હતું તે ઉપરથી વેરી દેશું. લસણથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે શાકમાં. થોડાક લીલા ધાણા વેરી દેશું. હવે ગરમા ગરમ રસિયું શાક સર્વ કરશું. આ શાક ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. તો તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ બાજરાના રોટલાનું રસિયું શાક. તમને જો આ રસિયા શાકની રેસીપી સારી લાગી તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રસિયા શાકની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ શિયાળાની ઠંડીમાં બનાવજો. ખૂબ જ ખાવાની બધાને મજા આવશે.
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.